ભરૂચ એકેડેમિક એસોસિએશન અને ITM SLS વડોદરાનું સંયુક્ત ઉપક્રમે SSCના વિદ્યાર્થીઓ માટે લેવામાં આવેલ મોડેલ એક્ઝામ 2024નું પરિણામ પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ભરૂચ ખાતે જાહેર કરવામાં આવ્યું હતું. ભરૂચ એકેડેમિક એસોસિએશન અને ITM SLS વડોદરાના સંયુક્ત ઉપક્રમે SSCના વિદ્યાર્થીઓ માટે લેવામાં આવેલ મોડેલ એક્ઝામ 2024નું પરિણામ પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ભરૂચ ખાતે જાહેર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ એકેડેમિક એસોસિએશનના ઉપપ્રમુખ મિનેશભાઈ રાણા, સભ્યોશ્રીઓ ITM SLS વડોદરાના ડૉક્ટર તાપસ દુબે, ચીફ ઓફ માર્કેટિંગ ડૉક્ટર હિમાની પાંડે, ડીન ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ સાયન્સ અને આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા. પરિણામ મેળવવા માટે ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોગ્રામનું સમગ્ર સંચાલન કરતા પ્રણવભાઈ વાડિયા અને પરિશ્રમ ક્લાસના શૈલેષભાઈ ગોસ્વામીએ વિદ્યાર્થીઓને ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ સમય, સ્વાસ્થ્ય અને સમજણની સાથે ભય વિના બોર્ડના પેપર માટે તૈયારી કરે તથા વાલીઓ પણ બાળકો પર પરીક્ષા માટે કોઈ પણ પ્રેશર ના આપે. શ્રવણ સ્કૂલના સંચાલક વૈભવ બિનીવાલે એ એસોસિએશનની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી હતી અને વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે શુભેચ્છા પાઠવી હતી અને તેઓ કોઈ પણ પ્રકારના ભય વિના બોર્ડની પરીક્ષા આપે અને ગુજરાત બોર્ડમાં સારા નંબરથી ઉત્તીર્ણ થઈ ભરૂચનું નામ રોશન કરે તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ, હેમાબેન પટેલ, પ્રમુખ, ઉપપ્રમુખ, સદસ્યો તથા ભરૂચ એકેડેમી એસોસિએશનના સભ્યોએ ઉપસ્થિત રહી પરિણામ માટેની સહયોગી સેવા આપી હતી. ભરૂચ એકેડેમિક એસોસિએશન અને ITM SLS દ્વારા લેવામાં આવેલ ધોરણ 10 મોડલ ટેસ્ટમાં વધુ માર્ક્સ મેળવનાર તેજસ્વી 10 વિદ્યાર્થીઓને તથા વિષયવાર પરીક્ષામાં વધુ માર્ક્સ મેળવનાર તેજસ્વી 10 વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વાર્તામાં એવું છે કે હવે તો એવું થાય છે કે સસલો એકદમ એક્ટિવ થઈ ગયો કે ચાલો હવે તો નથી આરામ કરવાનો, મેં ગમે તે બાજુ જાય ને તો પણ મારે તો એ બાજુ જવું જ નથી. હું નક્કી કરી લીધું અને એટલો મક્કમ 10 દિવસ બાકી છે એટલે આ બધી વાર્તા કરવાનો છું. નો ટાઈમ વેસ્ટ, ટાઈમ ઇન્વેસ્ટ છે. સમજો 10 દિવસમાં પણ 10 વખત પૃથ્વી ફરશે, બરાબર? તમારે એક જ વાર આ બોર્ડને ફેરવવાની છે રિઝલ્ટને. તો ત્રીજી વાર એવું બને છે કે સસલો અને કાચબો આ બધા લોકોની સામે એ હરીફાઈ રાખે છે. સ્થિતિ એવી નિર્માણ થાય છે કે આ વખતે સસલો એકદમ મક્કમ છે. હરીફાઈ માટે નિર્ણાયકો તૈયાર છે. 1, 2 અને 3 બોલે છે અને જ્યારે સસલો અને કાચબો એકદમ દોડવાની શરૂઆત કરે છે તો કોણ જીતી જાય છે ખબર છે? છેલ્લે